નમસ્કાર, આજના નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આપણે ગુજરાતમાં આવી ગઈ છે પોલીસની એવી મોટી ભરતી। તો પોલીસની ભરતીમાં એમાં પીએસઆઈ અને એલઆરડી બંનેમાં આવી છે। તો તમારે પણ જે યોગ્યતા હોય તેમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। પોલીસ પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન માંગ્યું છે અને એલઆરડી માટે 12 પાસ ઉપર તમે ફોર્મ ભરી શકો છો। તો આપણે તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એટલે આપણે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં ફિલઅપ થઈ ગયું છે। તો આજે તારીખ થઈ છે 14/12/2025। તો આજની તારીખે આપણે કમ્પ્લીટ આપણે ફોર્મ તો 2 દિવસ પહેલાં થઈ ગયું હતું અને 10 દિવસ થોડા આપણે લેટ છીએ। તૈયારી કરવાની સ્ટાર્ટિંગ હવે કરવાનું છે, કારણ કે આટલા દિવસથી થોડા બીજા કામો બીજા હતા, તેના કારણે સ્ટાર્ટ નહીં થઈ શક્યું। તો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે। હવે આપણે પીએસઆઈની તૈયારી પર મોસ્ટ ફોકસ આપશું, કારણ કે આપણે પીએસઆઈ એલઆરડી બંનેનો સિલેબસ છે। એમાં પીએસઆઈની તૈયારી કરશે તો એલઆરડીનું મોસ્ટ ઓફ અંદર આવી જ જશે। તો તેના કારણે આપણે પીએસઆઈનો સિલેબસ ડાઉનલોડ કરવો જરૂરી છે। મેં ગૂગલ ઉપર આજ સર્ચ કરી ચેક કરી લીધું હોય પીએસઆઈનો સિલેબસ। પીએસઆઈનો સિલેબસની આપણે પ્રિન્ટ આજે મોબાઈલમાં તપાસ કરી લીધી છે, એટલે કાલે આપણે તેની પ્રિન્ટ લાવવાની છે। પ્રિન્ટ તો હું પીએસઆઈ એલઆરડી બંનેની લાવીશું। પીએસઆઈની પ્રિન્ટ લાવશું, કારણ કે પ્રિન્ટ બહુ જરૂરી છે। પ્રિન્ટ આપણે સિલેબસ વાઇઝ જ તૈયાર કરવાની છે। સિલેબસ વાઇઝ તૈયારી કરશે તો જ આપણે તેમાં થોડુંક સરળતા મુજબ વાંચી શકાય, કારણ કે વધારાનું વસ્તુ આપણે ઇગ્નોર કરવાની છે। જેટલું જરૂર છે, જેટલું માગ્યું છે તેટલું જ આપણે તૈયાર કરવાનું છે। તેના કારણે સિલેબસ બહુ જરૂરી છે। સિલેબસ વગર આપણે બહારને વાંચવાની કોઈ જરૂરત નથી। તો તેના કારણે આપણે સિલેબસની પ્રિન્ટ કાલે લાવી દઈશું। તો આજે પ્રિન્ટ નહીં થાય, કારણ કે આજે થોડું લેટ થઈ ગયું હતું, એના કારણે કાલે આપણે સિલેબસની પ્રિન્ટ કરી તમને હું ઓવરવ્યૂ બતાવશું। સિલેબસ શું બતાવ્યું બધું તમને ટોટલ બતાવ્યું, કેટલા માર્ક્સ છે, શું પૂછવાનું હોય તે બધું તમને સિલેબસ વાઇઝ તમને બતાવશું। તો રોજ આપણે નવી અપડેટ આપતા રહ્યા। થેન્ક યુ। આવા નવા વિડીયો જોવા માટે ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।